મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ ના મેન્સ માટેના આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે મિત્રો 7 થી 8 વિડીયો આપણે બનાવ્યા છે તમે ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો બરોબર જે તમારા અભ્યાસક્રમના અંદર આપ્યા છે ટોપિક એ મુજબ આપણે વિડીયો બધા બનાવેલા છે તો આજે મિત્રો આપણે ચર્ચાપત્ર ભણીશું મિત્રો ચર્ચાપત્ર કઈ રીતે લખવું ચર્ચાપત્ર શું છે મિત્રો એની માહિતી આપણે સારી રીતે સમજીશું અને એક મિત્રો આપણે ચર્ચાપત્ર પણ લખીશું મિત્રો કે જેથી કરીને તમને ખબર પડે કે ચર્ચાપત્રનું ફોર્મેટ શું છે કઈ રીતે લખવાનું કઈ બાબતો અંદર આવે એ બધી માહિતી આપણે આજના વિડીયોના અંદર લેવાની છે મિત્રો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો સૌથી પહેલા ચર્ચાપત્ર લખતા પહેલા તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે બરોબર લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ બરોબર એટલે અક્ષરો વચ્ચે અંતર હોવું જોઈએ મિત્રો ઉપરની અથવા નીચેની લીટીને અડાડીને લખવાનું આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાનું છે બીજી મહત્વની બાબત એ છે કે યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો જોડણીની ભૂલો કરવાની નથી અને છેકછાક પણ કરવાનું નથી જો તમે આ બધી ભૂલો કરશો મિત્રો તો તમારું માર્કિંગ નેગેટિવ થશે બરોબર એટલે જોડણીની ભૂલો બિલકુલ નથી કરવાની છેકછાક બિલકુલ કરવાનું નથી વિરામ ચિહ્નો યોગ્ય પ્રમાણે તમારે મૂકવાના છે કે જેથી તેમને એના માર્ક સારી રીતે તમને મળી રહે મિત્રો અને બીજી મહત્વની વસ્તુ કે છેકછાક વધારે થતું હોય મિત્રો તો લખવાની પ્રેક્ટિસ રાખજો મિત્રો જોડણીની ભૂલો થતી હોય તો લખવાની પ્રેક્ટિસ મિત્રો 100% કરજો કે જેથી કરીને તમારી આ ભૂલો બધી ઓછી થઈ જાય અને બીજું લખવાના અંદર તમારાથી એક શબ્દ જો ખોટો લખાઈ જાય મિત્રો તો ઉપર એક લીટી મારી દેવાની ખોટા શબ્દ ઉપર અને સાચો શબ્દ લખી દેવાનો ગોળ ગોળ ઘૂંટવાનું નથી છેકછાક વધારે કરવાનું નથી આના લીધે તમારું માર્કિંગ નેગેટિવ થશે આ બધી બાબતો બેઝિક છે મિત્રો તમારે જાણવી ખૂબ જ જરૂરી છે હવે મિત્રો આપણે જાણીશું છે ચર્ચાપત્ર બરોબર તો ચર્ચાપત્ર જે છે તમારી પરીક્ષાના અંદર ટાટની મેન્સની પરીક્ષાના અંદર 2 પૂછાશે એક ચર્ચાપત્ર 10 ગુણનું પૂછાશે એવા 2 પૂછાશે એટલે 20 ગુણના અંદર મિત્રો આ ચર્ચાપત્ર તમારી પરીક્ષાના અંદર પૂછાશે તો જો મિત્રો ચર્ચાપત્ર જે છે ને મિત્રો એ શું છે મિત્રો તો વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો મિત્રો તમારે લેખિતના અંદર આપી શકો છો મિત્રો આને ચર્ચાપત્ર કહેવાય છે બરોબર પત્ર લેખન અને ચર્ચાપત્રના અંદર ઘણો બધો ડિફરન્ટ છે મિત્રો જે ચર્ચાપત્ર છે ને એ વર્તમાન પત્રના અંદર લેખિતના અંદર આપવાનું હોય છે મિત્રો કે જેથી કરીને પ્રજાના અંદર જાગૃતિ છવાય મિત્રો બરોબર અને પ્રજાના જે પ્રશ્નો છે ને એને ઉકેલી શકાય એટલે વર્તમાન પત્રના અંદર આપવામાં આવતું હોય છે આ ચર્ચાપત્ર બીજું છે મિત્રો ચર્ચાપત્ર જે છે મિત્રો એ સાંપ્રત સમસ્યાઓ વ્યક્તિગત અભિપ્રાયો દર્શાવતું ચિત્ર આના અંદર દર્શાવવામાં આવતું હોય છે મિત્રો આ ચર્ચાપત્રના અંદર આઈ હોપ મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે ચર્ચાપત્ર શું છે બરોબર તો હવે મિત્રો શાંતિથી આપણે સારી રીતે ચર્ચાપત્ર લખીએ છીએ મિત્રો કઈ ભૂલ નથી કરવાની એ પણ તમે આના અંદર જાણજો મિત્રો અને હા વિડીયો ગમતો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો જો મિત્રો આ રીતનો ચર્ચાપત્રનો ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે ટાટ મેન્સના અંદર બરોબર ટાટ એસ અને ટાટ એચએસ ની મેન્સના અંદર તો પહેલો પ્રશ્ન અહીંયા એ છે મિત્રો આ ચર્ચાપત્રનો કે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ફાયદાને વર્ણવતું ચર્ચાપત્ર પફબ વર્તમાન પત્રના તંત્રીસીને લખો મિત્રો બરોબર આવો ક્વેશ્ચન તમારો પૂછાશે મિત્રો અહીંયા જો વર્તમાન પત્રનું નામ પણ આપી દીધેલું છે પફબ બરોબર એટલે તમારે આ જ નામ લખવાનું રહેશે તો સૌથી પહેલા મિત્રો ચર્ચાપત્ર લખતી પહેલા તમારે ચર્ચાપત્ર અહીંયા વચમાં લખવાનું રહે મિત્રો જો અહીંયા વચમાં લખ્યું છે એ પ્રમાણે બરોબર તમારે જે ડિઝાઇન કરવી એ કરી દેવાની પછી નીચે મિત્રો જે વ્યક્તિ ચર્ચાપત્ર લખે છે એનું સરનામું લખવાનું જમણી બાજુ બરોબર કખ ગ લખવાનું એનું નામ બરોબર તમને ખબર છે નામ ના આપ્યું હોય તો કક્કાના જે મૂળાક્ષરો એના પરથી તમે નામ બનાવી શકો છો બરોબર જે પત્ર લેખનના અંદર સમજી ગયા હવે નીચે મિત્રો સરનામું એક કરીને અલ્પ વિરામ કરવાનું પછી પાલનપુર કોઈ પણ સિટી તમે પ્રોપર લખો મિત્રો તો એના પછી પૂર્ણ વિરામ કરવાનું યાદ રાખજો આ અલ્પ વિરામ અને પૂર્ણ વિરામના માર્ક્સ મળતા હોય છે એટલે આ નાની મોટી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની પછી તારીખ લખવાની 8/5/2026 તમે ગમે તે લખી શકો છો મેં અહીંયા આ તારીખ લખી છે જો મિત્રો જે ચર્ચાપત્ર લખે છે ને એનું સરનામું જમણી બાજુ ઉપર આ રીતનું લખવાનું હવે નીચે મિત્રો આવીએ મિત્રો કે જે તંત્રીશ્રીને તમારે જે આ ચર્ચાપત્ર મોકલવાનું છે એની માહિતી એનું સરનામું અહીંયા આપણે લખીએ સરનામું લખતા પહેલા સૌ પ્રથમ તો મિત્રો પ્રતિ કરવાનું બરોબર ત્યારબાદ તમારે અલ્પ વિરામ કરી દેવાનું આના પણ માર્ક્સ મળશે તંત્રીશ્રી કરવાનું ત્યારબાદ અલ્પ વિરામ કરવાનું અને તમને ખબર છે મિત્રો જો ઉપર જે વર્તમાન પત્રનું નામ આપ્યું છે ને એ જ વર્તમાન પત્રનું નામ તમારે અહીંયા લખવાનું છે મેં અહીંયા લખ્યું છે પફબ વર્તમાન પત્ર ત્યારબાદ અહીંયા કરવાનું છે અલ્પ વિરામ પછી સરનામું 2 કરીને મિત્રો તમે અલ્પ વિરામ કરી દેજો મેં અહીંયા કર્યું નથી બરોબર તો જુઓ અલ્પ વિરામ કઈ જગ્યા પર કરવાનું છે પૂર્ણ વિરામ કઈ જગ્યા પર કરવાનું છે આ બધી નાની મોટી બાબતો ધ્યાનમાં રાખવાની મિત્રો આના માર્ક્સ હોય છે જો અલ્પ વિરામ પૂર્ણ વિરામ કરવાનું તમે ભૂલી જશો મિત્રો તો અડધો કે 1 માર્ક્સ તમારો કપાઈ જશે મિત્રો અને આના અંદર 2 થી 3 માર્ક્સ તમારા હોય છે મિત્રો આ જે સરનામું લખવાના અંદર બરોબર તો જમણી બાજુ ઉપર મિત્રો જે ચર્ચાપત્ર લખે છે એ વ્યક્તિનું સરનામું અને જે તંત્રીશ્રીને મોકલવાનું છે એનું સરનામું નીચે ડાબી બાજુ લખવાનું આટલું ધ્યાનના અંદર રાખજો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે
હવે સરનામા લખ્યા પછી મિત્રો તમારે અહીંયા લખવાનું છે વિષય, બરોબર. વિષય તમારે કઈ રીતનો લખવાનો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ફાયદા અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબતે, બરોબર. આ રીતનું તમારે લખવાનું, આના પણ માર્ક્સ હોય છે. પછી નીચે તમે લખી શકો છો મિત્રો માનનીય શ્રી, પછી અલ્પ વિરામ કરવાનું. ત્યારબાદ મિત્રો તમારે ટૂંકના અંદર અમુક બાબતો અહીંયા લખવી પડશે, તમે જોઈ લો. અત્રે જોડાયેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ફાયદાને વર્ણવતા ચર્ચાપત્રને તમારા વર્તમાન પત્રમાં પ્રકાશિત કરી બહોળો જનમત કેળવવા વિનંતી, બરોબર. આ રીતની તમે આના અંદર આજીજી કરી શકો છો મિત્રો, વિનંતી કરી શકો છો, બરોબર. ત્યારબાદ નીચે લખવાનું આપનો વિશ્વાસુ અલ્પ વિરામ અને અબક, બરોબર. જેમને આ ચર્ચાપત્ર લખ્યું છે એમનું નામ અબક રાખેલું છે એ લખવાનું, બરોબર. ત્યારબાદ ડાબી બાજુ નીચે બિડાણ ચર્ચાપત્ર, બરોબર, લખવાનું બિડાણ ચર્ચાપત્ર. ત્યાંથી નીચેથી હવે તમારી જે સમસ્યાઓ જે છે ને મિત્રો, જનતાને જે સમસ્યાઓ એ બધી નીચે લખવાની છે. આ લખીને મિત્રો બિડાણ ચર્ચાપત્ર લખીને નીચે તમે લીટી પણ સીધી કરી શકો છો અને નીચે વિષય કરીને તમારે લખવાનું છે, બરોબર. મેં અહીંયા નીચે લીટી નથી કરી, એટલે બિડાણ ચર્ચાપત્ર લખીને ડાયરેક્ટ લાંબી લીટી કરી દેવાની તમારો જે પેજ હશે એના અંદર, બરોબર. અને ત્યારબાદ તમારે શું કરવાનું મિત્રો, વચમાં જે વિષય છે ને એ વિષય તમારે લખવાનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, બરોબર. એના ફાયદા એ તમારે લખવાના છે. એટલે આ રીતનું તમે આવી રીતે એક પોઈન્ટ આપી શકો છો મિત્રો વચમાં તમે, બરોબર. અને એને હાઇલાઇટ કરવાનું. ત્યારબાદ તમારે ચર્ચાપત્રના અંદર આ બધી બાબતો લખવાની શરૂઆત કરવાની, જો મેં અહીંયા લખી છે, બરોબર. આ બાબતો બધી તમારે તમારા શબ્દોમાં લખવાની, બરોબર, બિલકુલ કોપી કરવાની નથી. તો જો મિત્રો અહીંયા મેં લખવાનું શરૂ કર્યું છે. થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રજૂ કરી હતી. આ શિક્ષણ નીતિ તૈયાર કરવા માટે કસ્તુરી રંગનના અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના થયેલી, જેના અહેવાલ બાદ સરકાર સ્વતંત્રતા બાદની ત્રીજી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે. આ નીતિ જો યોગ્ય રીતે અમલીકૃત થાય તો દેશની શિક્ષણ વ્યવસ્થા સુધારવામાં અને તેમાં ફેરફાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તો જો મિત્રો શરૂઆત મિત્રો તમે આ રીતની કરી શકો છો. આવા બધા શબ્દો લખવાથી તમારું ચર્ચાપત્ર એકદમ એટ્રેક્ટિવ બનશે અને તમને સારા એવા માર્ક્સ મળશે, બરોબર. શરૂઆતના અંદર કઈ રીતે બની છે મિત્રો, એના અધ્યક્ષ કોણ છે, બરોબર, ક્યારે આ બનાવવામાં આવી છે, દેશની કયા નંબરની આ શિક્ષણ નીતિ છે, આ બધું તમે સારી રીતે લખો. અને આનો ફાયદો શું છે મિત્રો, બરોબર, દેશનું ભવિષ્ય કેવી રીતે સુઘડ બની શકે છે મિત્રો આનાથી. તો આ બધી બાબતો તમે અહીંયા અંદર લખી શકો છો. તો જો મિત્રો વિડીયો ગમતું હોય તો લાઈક શેર કરતા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર. હજુ મિત્રો આપણે 4 થી 5 ચર્ચાપત્ર લખી છે એટલે તમને સારી એવી માહિતી મળી જશે, બરોબર. હવે એટલું લખ્યા પછી મિત્રો નીચે તમે આવી રીતે ફકરો પાડીને લખી શકો છો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 10+2 વ્યવસ્થાની જગ્યાએ, બરોબર, જે જૂની હાલ બી આપણે ચાલે છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 10+2 એની વ્યવસ્થાની જગ્યાએ 5+3+3+4 વ્યવસ્થા લાવવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં નર્સરી અને પ્રાથમિક કક્ષાએ વધુ મહત્વ અપાયું છે, જેથી પાયાનું શિક્ષણ ગુણવત્તાસભર મળી શકે, બરોબર. યાદ રાખજો, જેથી પાયાનું શિક્ષણ ગુણવત્તાસભર મળી શકે. તો જો મિત્રો હાલ કઈ વ્યવસ્થા ચાલુ છે શિક્ષણના અંદર, નવી કઈ અપડેટ કરવાની છે, બરોબર. તો આ રીતનું તમે લખાણ કરી શકો છો. અને બીજું મિત્રો કે ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી હતી કે આ જે તમે લખાણ લખો એના અંદર પોઈન્ટ પાડવાના, તો પોઈન્ટ બિલકુલ પાડવાના નથી મિત્રો. પત્ર લેખન કરો, નિબંધ લેખન કરો અથવા ચર્ચાપત્ર કરો, બરોબર. આના અંદર બિલકુલ તમારે પોઈન્ટ પાડવાના નથી. આના અંદર તમારે ડાયરેક્ટ ફકરા સ્વરૂપે લખવાના છે મિત્રો. પોઈન્ટ પણ ફકરા સ્વરૂપે જ લખવાના રહેશે, બરોબર. પોઈન્ટથી તમને માર્ક્સ નહીં મળે મિત્રો. તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની રહેશે, બરોબર. તો જો મિત્રો આ બાબત લખ્યા બાદ તમે નીચે લખી શકો છો કે વિદ્યાર્થીને ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની જોગવાઈ છે, કેમ કે આ કક્ષા સુધી તે અલગ અલગ જ્ઞાન મેળવવામાં વધુ સક્ષમ બને છે અને માતૃભાષામાં જ્ઞાન મળે તો સરળતાથી સમજી શકે છે. તો જો મિત્રો મેન મુદ્દાઓ આવી રીતે તમે હાઇલાઇટ કરી શકો છો. તો જો આટલા સુધી મિત્રો આપણે અડધું ચર્ચાપત્ર લખ્યું છે, આગળ આપણે લખીશું. એના પહેલા જરૂરી માહિતી તમને જણાવી દઉં છું. તમને ખબર છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માટે મેન્સ માટે આપણે 8 જેવા વિડીયો બનાવેલા છે, બરોબર. તમે ના જોયા તો ચેનલ પર જઈને જોઈ લેજો. તો સૌથી પહેલા મિત્રો તમે જાણી લો કે તમારી આ મેન્સની પરીક્ષાના અંદર પત્ર લેખન 2 પૂછવાના છે, બરોબર. આપણે 4 પત્રો લખ્યા છે. એક પત્ર લખ્યો છે ફરિયાદ પત્ર બનાવતું, આપણે એક વિડીયો બનાવી છે વિનંતી પત્ર દર્શાવતું,
અભિનંદન પત્ર મિત્રો આપણે એક વિડીયો બનાવી શુભેચ્છા પત્રનું. તો આ ચારે ચાર આપણે પત્ર લેખનના વિડીયો બનાવ્યા છે મિત્રો, જોજો બરોબર. આ જે પત્ર છે ને 2 તમારી ટાટની મેન્સની પરીક્ષાના અંદર 2 પૂછાશે બરોબર. એક 10 માર્ક્સના અંદર એવા 2 એટલે 20 ગુણના અંદર પૂછાશે. સંપૂર્ણ ડિટેલના અંદર ભણાવી છે મિત્રો બરોબર. એક પણ માર્ક્સ તમારો નહીં કપાય મિત્રો, એવી માહિતી એના અંદર આપેલી છે. ના જોયું હોય તો ચેનલ પર જઈને મિત્રો આ ચારે ચાર પત્રો જોઈ લેજો. આના અંદરથી 2 પત્રો તમારે આવશે અને અલગ મિત્રો બીજા પણ ઘણા પત્રો આવતા રહેશે, એટલે ચેનલ પર જોડાયેલા રહેજો. આના સિવાય મિત્રો આપણે આ ટાટની મેન્સ માટે 3 નિબંધ લખેલા છે બરોબર. એક નિબંધ છે મિત્રો, તમે જોઈ શકો. એક નિબંધ લખ્યો છે મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020, એના ઉપર આપણે નિબંધ લખ્યો છે મિત્રો. સંપૂર્ણ ડિટેલના અંદર ભણાવ્યું છે. ના જોઈએ તો ચેનલ પર વિડીયો જોઈ લેજો. પછી બીજો નિબંધ લખ્યો છે ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને લાભાલાભ. આ પણ આપણે નિબંધ લખ્યો છે મિત્રો. અને શિક્ષણને લગતા જ મિત્રો આપણે નિબંધ રાખેલા છે બરોબર, એટલે તમને 100% કામ આવશે. તો આ નિબંધ પણ તમે જોઈ લેજો મિત્રો. અને બીજો મિત્રો શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ, આ પણ આપણે નિબંધ એટલે 3 નિબંધ લખ્યા છે અને 4 પત્રો લખ્યા છે બરોબર. અને ગુજરાતી વ્યાકરણનું એક વિડીયો બનાવ્યું છે મિત્રો, જે ધોરણ 9, 10, 11, 12 GCRT આધારિત મિત્રો ક્વેશ્ચનો આપણે એના અંદર લીધા છે. ના જોયા તો આટલા વિડીયો જોઈ લેજો. અને આજનો મિત્રો છે આ ચર્ચા પત્ર બરોબર. બીજા ઘણા બધા વિડીયો આવતા રહેશે, એટલે આટલા વિડીયો તમે જોજો. તમારા મિત્રોને શેર કરજો. ચેનલ પર આખું પ્લેલિસ્ટ બનાવેલું છે અને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખું પ્લેલિસ્ટ આપી હતી. અને બીજી મહત્વની બાબત મિત્રો, ટીચિંગ જે કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે મિત્રો. બંનેને 100% મિત્રો ફોલો કરી દેજો, કારણ કે આના અંદર એજ્યુકેશનની અપડેટ આપવામાં આવે છે. અને બંનેના અંદર મિત્રો જેટલા વિડીયો બનાવે છે ને એની માહિતી પણ આપવામાં આવે છે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. આ મેથ્સ માટે જેટલા પણ વિડીયો બને છે એ બધા વિડીયો તમને ત્યાંથી મળી રહે બરોબર. આટલું ધ્યાન રાખજો. પછી આગળ તમે ચર્ચા પત્રના અંદર આ બધી બાબતો લખી શકો છો, કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભણતરની સાથે સાથે રમત, યોગ, વ્યાયામ વગેરેને પણ મહત્વ આપવામાં આવશે. પ્રાથમિક કક્ષાથી જ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ઇનોવેશન દ્વારા જ્ઞાન આપવામાં આવશે. રાષ્ટ્રીય પોલિસી હાઉ ટુ થિંક પર ભાર મૂક્યો છે બરોબર. જો મિત્રો રાષ્ટ્રીય પોલિસી જે છે ને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એને હાઉ ટુ થિંક ઉપર ભાર મૂક્યો છે. આ બધી બાબતો તમે અંદર મેન્શન કરી શકો છો મિત્રો, કે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થી તેની ટર્મના કોઈ પણ વિષય બદલી શકશે બરોબર. જો આના અંદર એ બાબત પણ બતાવવામાં આવેલી છે બરોબર. ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થી તેની ટર્મના કોઈ પણ વિષયને બદલી શકે છે, જેથી મનપસંદ વિષયમાં રુચિ હોય તો ઝીણવટપૂર્વક અભ્યાસક્રમ કરી શકે અને ભવિષ્યમાં આ વિષય સાથે સંલગ્ન રોજગારી મેળવવા સરળતા રહી શકે છે મિત્રો. તો આ બધી બાબતો તમે મેન્શન કરો બરોબર. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળ મિત્રો તમારે આટલી બાબત લખવાની છે, કે રાષ્ટ્રીય શિક્ષણ પોલિસીમાં રેશિયો જે અત્યારે 26%થી નોંધાઈને જે 50% કરવામાં આવશે, જેથી દેશમાં શિક્ષણનું સ્તર અને સાક્ષરતા દરમાં વધારો થશે બરોબર. અને લાસ્ટના અંદર લખી શકો છો કે આમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિકની સાથે વ્યવહારુ જ્ઞાન પણ આપશે. તો મિત્રો